ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જનરલ નોલેજ પ્રશ્નો. પ્રશ્ન 1. અશોકના શિલાલેખો ઉકેલવામાં સફળતા મેળવનાર પુરાતત્વવિદનું નામ શું છે? જવાબ ભગવાનલાલ ઇન્દ્રજી. પ્રશ્ન 2. અંજલિ મેઘનું નામ કયા નૃત્ય સાથે સંકળાયેલું છે? જવાબ ભરતનાટ્યમ. પ્રશ્ન 3. સૌપ્રથમ ગુજરાતી એન્સાઇક્લોપીડિયા કોને બહાર પાડ્યો હતો? જવાબ રતનજી ફરામજી શેઠ. પ્રશ્ન 4. પર્યુષણ કયા ધર્મના લોકોનો તહેવાર છે? જવાબ જૈન. પ્રશ્ન 5. ગુજરાતી પત્રકારત્વનો આદિપુરુષ કોણ છે? જવાબ ફરદુજી મર્જબાન. પ્રશ્ન 6. સસ્તુ સાહિત્યવર્ધક સંસ્થાના સ્થાપક કોણ હતા? જવાબ ભિક્ષુ અખંડાનંદ. પ્રશ્ન 7. કાર્ટૂનિસ્ટ બંસીલાલ વર્માનું ઉપનામ શું છે? જવાબ ચકોર. પ્રશ્ન 8. અમદાવાદની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્થાપક કોણ હતા? જવાબ બાલકૃષ્ણ દોશી. પ્રશ્ન 9. સોમાલાલ શાહનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ ચિત્રકલા. પ્રશ્ન 10. ઈસવીસન 1893માં શિકાગો ખાતે ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? જવાબ વીરચંદ રાઘવજી ગાંધી. પ્રશ્ન 11. રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે? જવાબ નર્મદા કાંઠે નારેશ્વરમાં. પ્રશ્ન 12. પિંગળસિંહ ગઢવીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ લોક સાહિત્ય. પ્રશ્ન 13. કાનજી ભૂટા બારોટ કયા ક્ષેત્રે જાણીતા છે? જવાબ લોક વાર્તાકાર. પ્રશ્ન 14. દુલાભાયા કાગનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ લોક સાહિત્ય. પ્રશ્ન 15. દિવાળીબેન ભીલનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ લોક સંગીત. પ્રશ્ન 16. મહાત્મા ગાંધી કીર્તિ મંદિર અને ભારત મંદિરના સ્થાપક કોણ હતા? જવાબ નાનજી કાલિદાસ મહેતા. પ્રશ્ન 17. અમદાવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી હતી? જવાબ મૃણાલિની સારાભાઈ. પ્રશ્ન 18. જાણીતી સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ માંડવીમાં, જિલ્લો કચ્છ. પ્રશ્ન 19. સુગમ સંગીતના પ્રણેતા તરીકે કોણ જાણીતું છે? જવાબ અવિનાશ વ્યાસ. પ્રશ્ન 20. તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે? જવાબ વડનગરમાં. પ્રશ્ન 21. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં યોજાય છે? જવાબ મોઢેરા. પ્રશ્ન 22. રણોત્સવ ક્યાં ઉજવાય છે? જવાબ કચ્છ. પ્રશ્ન 23. વસંતોત્સવ ક્યાં ઉજવાય છે? જવાબ સંસ્કૃતિ કુંજ ગાંધીનગર. પ્રશ્ન 24. ભારતીય સંગીતમાં નોટેશન પદ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર કોણ હતા? જવાબ પ્રોફેસર મોલબક્સ. પ્રશ્ન 25. ભૂપેન્દ્ર ખખ્ખરનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ ચિત્રકળા. પ્રશ્ન 26. ગાંધીજી પર સંસ્કૃતમાં મહાકાવ્ય રચનાર ગુજરાતી સંતનું નામ શું છે? જવાબ સ્વામી ભગવદાચાર્ય. પ્રશ્ન 27. ક્ષેમુ દિવેટિયાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ સુગમ સંગીત. પ્રશ્ન 28. રાસબિહારી દેસાઈનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ સુગમ સંગીત. પ્રશ્ન 29. અમિત અંબાલાલનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ ચિત્રકલા. પ્રશ્ન 30. અમદાવાદમાં કદંબ નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? જવાબ કુમુદિની લાખ્યા. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.